પપ્પા શું વાત છે? અમને બધાને શું ભેગા કર્યા? કંઈ કેવું છે તમારે? બેટા, મેં તમને એક વાત કહેવા માટે બોલાવ્યા છે બધાને. હા, શું વાત છે? કહો ને પપ્પા. આપણે આપણી દીકરી નિશાની સગાઈ જે છોકરા સાથે કરી હતી એ 4-5 વર્ષ પહેલા સુરતમાં રહેતો હતો અને અહીંયા જ ભણતો હતો. અને મને એમ હતું કે આખો પરિવાર અહીં જ રહેશે, એટલે મેં નિશાની સગાઈ એની જોડે કરી હતી. પણ એ ગામડામાં રહેવા જતો રહ્યો છે એમ જ કહેવા માંગો છો ને તમે? હા, મેં એના પપ્પા શરદભાઈ સાથે કાલે જ ફોન પર વાત કરી હતી. તેમણે મને એમ કીધું કે એમનો દીકરો રવિ કાયમ ગામડે જ રહેવાનો છે. તો હવે તમે આખો પરિવાર મને જણાવો કે આપણે આ સગાઈનું શું કરવું? જો રવિ ગામડે જ રહેવાનો હોય તો આપણે સગાઈ નથી રાખવી. આપણી નિશા શહેરમાં રહીને જ ભણી છે, તો પછી એને ગામડે ક્યાંથી ફાવશે? તમે એક કામ કરો, તમે ના પાડી દો કે આ લગ્ન શક્ય નથી. ના મોટા ભાઈ, હું સગાઈ રાખવા માંગુ છું. એ લોકો ભલે ગામડે રહે. આ શું બોલે છે નિશા? તો શા માટે ગામડે જવા માંગે છે? આપણે સુખી છીએ, સમાજમાં આપણું નામ છે, તો તને એકથી એક ચડિયાતો છોકરો મળી જશે અહીંયા. ના મોટા ભાઈ, એ છોકરો મને ગમે છે. હું એને સારી રીતે ઓળખું છું, એટલે હું આ સગાઈ તોડવા નથી માંગતી. બેટા, આ બધું બોલવું સહેલું છે, પણ ગામડાનું જીવન બહુ અઘરું હોય છે અને ત્યાં રહેવું સહેલું નથી હોતું. નિશા, તું નાનેથી મોટી સુરતમાં થઈ છે, શહેરમાં રહી છે, એટલે તને ગામડામાં નહીં ભાવે. ભાઈ, તમે કહો છો ને બધું સાચું છે. ગામડાનું જીવન બહુ અઘરું હોય છે, પણ આપણે છોકરો અને એના ઘરના કેવા છે એ પણ જોવું પડે ને. દીકરા, તારી વાત સાચી છે. છોકરો બહુ ડાયો, સંસ્કારી અને હોશિયાર છે, અને એના બા બાપુજી પણ સમજદાર અને વ્યવહારિક છે. આ એટલે જ મેં તારી સગાઈ ત્યાં કરી હતી. પણ એ લોકો ગામડે રહેવા જતા રહ્યા, એટલે હવે હું આજે ના પાડું છું. પપ્પા, શહેરમાં ભલે તમે મારા માટે છોકરો ગોતો, સારું ઘર ગોતો, પણ ઘરમાં જ શાંતિ ના હોય તો શું કરવાનું? બાપુજી, હું નિશાબેનને શાંતિથી સમજાવું છું, પછી આપણે નિર્ણય લેશું. સારું બેટા, તમે વાત કરી લેજો અહીંયા આગળ. નિશાબેન, બાપુજી જે કહે છે એ વાત ઉપર એક વખત વિચારવા જેવું છે. તમે અહીંયા શહેરમાં ઉછરેલા છો અને એ ત્યાં ગામડામાં, શું તમને ત્યાં ફાવશે ખરું? ભાભી, 4 વર્ષ પહેલા મારી રવિ જોડે સગાઈ થઈ હતી અને ત્યારથી હું રવિને ઓળખું છું. એ બહુ સારો છોકરો છે, હોશિયાર પણ છે અને મહેનતુ પણ છે, અને સ્વભાવના પણ સારા છે. બસ એક જ કમી છે ને કે એ ઓછું ભણેલા છે. નિશાબેન, મને ખબર છે કે એ 10 જ ભણ્યો છે, પણ આજકાલ ભણતરનો જમાનો છે હો. ઓછું ભણેલા છોકરા ક્યાંય નથી ચાલતા, બધે જ પાછા પડે છે. અને નિશાબેન, મને તો એ ચિંતા છે કે આ રવિ ધંધો કરશે કે કેમ. એ તો હું છું ને ભાભી, હું એને સપોર્ટ કરીશ. અમે બંને સાથે મળીને કંઈક કરીશું. નિશાબેન, તમે જોશમાં ને જોશમાં આ નિર્ણય લઈ રહ્યા છો, પણ એકાદ કમી હોત ને નિશાબેન, તો કદાચ ચલાવી પણ લે. આ તો ગામડામાં રહે છે અને પાછું ઓછું ભણેલો છે. હજી સમજી જાઓ, તમારી પાસે સમય છે. આ તમારી સાથે ખોટું થાય છે. ભાભી, શું સાચું છે ને શું ખોટું છે એ મને ખબર છે. હું મારા નિર્ણય પર અટલ રહીશ. ભલે નિશાબેન, જેવી તમારી ઈચ્છા. હું તમારા ભાઈને કહીને તમારા લગ્નની વાત કરીશ. શું કહ્યું નિશાએ? તને કઈ કહ્યું? નિશાબેને કીધું કે હું લગ્ન કરીશ તો રવિ જોડે જ. હવે એને કઈ રીતે સમજાવીએ કે ગામડામાં અને શહેરમાં અંતર હોય છે? આ બધી વાતો કહેવામાં સહેલી લાગે, પણ આપણે જ્યારે કરવા બેસીએ ને ત્યારે ખબર પડે કે ગામડામાં રહેવું કેટલું અઘરું છે. રેવા દો ને. નિશાબેનને રવિ પસંદ છે તો કરવા દો એની જોડે લગ્ન. તમે એને ના પાડશો અને નિશાબેન થોડા માની જવાના છે. એની કરતા એને લગ્ન કરી લેવા દો. હા, કરવાને લગ્ન, પણ નિશા ભણેલી ગણેલી છે અને છોકરો ખાલી 10 ભણેલો છે, તો કઈ રીતે બંનેનો મેળ પડશે? બધું થઈ જશે, પડી જશે મેળ. તમે ચિંતા શા માટે કરો છો? તમે બસ ખાલી નિશાબેનને એની જોડે લગ્ન કરવા દો, બધું હારાવાના થઈ જશે. સારું, ત્યારે કઈ વાંધો નહીં. નિશા,
હું ગામડામાં રહ્યો છું અને ઓછું ભણેલો છું, છતાં પણ તે મને પસંદ કર્યું. કોઈ વ્યક્તિ આપણને ગમી જાય ને તો એ પછી ક્યાં રહે છે, કેટલું ભણ્યો છે એવું ના જોવાનું હોય. એટલે હું તને બહુ ગમતો હતો એમ ને? હા, બહુ જ. પણ મને એ તો કે મારામાં તને શું ગમ્યું એવું? હરેક છોકરી એવું ઈચ્છતી હોય છે કે એનો પતિ શાંત સ્વભાવનો હોય અને કમાવ હોય અને હોશિયાર હોય. એટલે હું એવો છું એમ ને? તું કેવો છે એ મને નથી ખબર, પણ તું મને બહુ ગમે છે. થેન્ક યુ મારી રાણી. આજે હું તને વચન આપું છું કે જેવો તે મને સમજ્યો છે ને, હું એવો જ બનીને રહીશ. ના, તારે એવું બનીને નથી રહેવાનું. તારું ભણતર હજી ઓછું છે અને હું તને ભણાવીશ અને હું તને હોશિયાર બનાવીશ. પછી તને શહેરમાં લઈ જઈશ ધંધો કરવા. આવીશ ને તું? હા, ચોક્કસ આવીશ. અને આજ પછી તું જે પણ કહીશ ને એમ જ કરીશ. સાચું કહે છે તું? હું જેમ કહીશ એમ જ તું કરીશ? હા, હંમેશા તે મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે તો મારે તો તારી વાત માનવી જ પડે ને. રવિ, તારા માટે એક કામ ગોત્યું છે. મારા માટે? કઈ જગ્યાએ અને શું કામ છે? પેલા પારસભાઈ છે ને, ભારત કરિયાણા વાળા, એમની દુકાન ઉપર. હા હા. એમનો ભાઈ છે ને ગામડે ગયો છે, તો એમને એક માણસની જરૂર છે, તો મેં તારું ત્યાં ફાઇનલ કર્યું છે. પણ ભાઈ, હું કરિયાણામાં નથી જવા માંગતો. અરે ભાઈ, તું આમ ઘરે બેસે એની કરતા કોઈ કામ કરે ને તો 2 પૈસા આવશે. પણ ભાઈ, આવું કામ મારાથી નહીં થાય. અલ્યા ભાઈ, જે કામ મળે ને એ કરી લેવાય. એવું ન હોય કે આ કામ મોટું છે, આ કામ નાનું છે. સારું ભાઈ, હું મળી આવીશ. હા, બેસ. જો રવિ, હું તારા માટે બુક્સ લાવી છું. આ બુક્સમાંથી તારે અભ્યાસ કરીને સારા માર્કે પાસ થવાનું છે. હા, હું ખૂબ મહેનત કરીશ અને તને પાસ થઈને બતાવીશ. ખાલી પાસ થઈને બતાવીશ? અરે સોરી, ના ના, હું છે ને આમ ખૂબ સારા માર્ક લાવીને પાસ થઈને બતાવીશ. જા મારા ભાઈ, મારા આશીર્વાદ તારી સાથે છે. તને 100% નોકરી મળી જશે. રવિ, આજે તમે ગ્રેજ્યુએટ પણ થઈ ગયા છો અને શહેરમાં નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા માટે પણ જાઓ છો. ભગવાન તમને સફળતા આપે એવી શુભેચ્છા. નિશા, આજે હું જે કંઈ પણ છું ને એ તારા લીધે જ છું. નકર આ ગામડાનો છોકરો આજે ક્યાંય ને ક્યાં મજૂરી કરતો હોત. આજે હું તારી મહેનતના કારણે ભણી શક્યો છું અને તારો ઉપકાર માનું ને એટલો ઓછો છે. મેં તને પહેલા જ ઓળખી લીધો હતો. મને ખબર હતી કે તારામાં પૂરી ક્ષમતા છે. આ તો મજબૂરીએ તને ગામડામાં આવવા વિવશ કર્યો હતો અને તે બતાવી દીધું છે કે મહેનતની આગળ કોઈનું કંઈ નથી ચાલતું. હા નિશા, સાચી વાત છે. પણ મને સાચો રસ્તો બતાવનારી તું જ છે. તું ના હોત ને તો આજે કદાચ હું પણ અહીંયા ના હોત. ના, આ તો તારી મહેનતનું પરિણામ છે. અને હા, તારા પ્રેમનું પણ. સારું, તમે જાઓ, ઈધર તમારે લેટ થશે. સારું, હું જાઉં છું. ભાઈ, હું જાઉં છું. ચાલ ભાઈ, હું તને બસ સ્ટેન્ડ સુધી મૂકી જાઉં છું. હા, ચાલો.
ભાભી. અરે રવિકુમાર, તમે અહીંયા? હા ભાભી, અહીંયા નજીકમાં એક કંપનીમાં ઇન્ટરવ્યૂ દેવા માટે આવ્યો હતો. ઓહો, બહુ કહેવાય. આ 10 પાસ ને વળી ઇન્ટરવ્યુ? ભાભી, હું ખાલી 10 ભણેલો નથી, મેં ગ્રેજ્યુએટ પાસ કરી લીધું છે. શું વાત કરો છો? આ તો ચમત્કાર કહેવાય. અને એ ચમત્કાર તમારા નણંદના લીધે થયો છે ભાભી. કોણ, નિશાના હિસાબે? હા ભાભી, એણે મને ફોર્સ કરીને ભણાવ્યો. આ રાત દિવસ મારી પાછળ મહેનત કરી અને મને પરીક્ષા અપાવી અને હું પાસ થઈ ગયો. અરે વાહ, આ તો કમાલ કહેવાય. પણ રવિકુમાર, તમારી નોકરીનું શું થયું? મળી ગઈ નોકરી? અરે ભાભી, એક જ ગામમાં મળી ગઈ. અરે વાહ, આ તો બહુ સારા સમાચાર આપ્યા તમે. હવે અહીંયા ઊભા ઊભા શું વાત કરવી? ચાલો ઘરે. નહીં ભાભી, હવે હું નિશાને લઈને સુરતમાં રહેવા માટે આવતો રહીશ. હા, પછી આવશું અમે તમારા ઘરે. હા, થોડા દિવસ રાહ જુઓ. ભલે ત્યારે. અત્યારે હું ઘરે જઈને બધાને સારા સમાચાર આપું છું. સારું ભાભી, હું નીકળું છું. બાપુજી, તમને બધાને મારે એક ખુશ ખબર આપવાની છે. બાપુજી, એક ખુશીના સમાચાર છે. હા બેટા, શું વાત છે? બાપુજી, તમને ખબર છે રવિકુમાર ગ્રેજ્યુએટ થઈ ગયા છે. શું વાત કરે છે? તો પછી આ વાત નિશાને કેમ ન કરી અમને? ક્યાંથી બોલે બિચારી? તમે બધા એની ખિલાફ હતા એટલે. હાઓ, સાચી વાત છે તમારી. આપણે બધાએ જ રવિને ઓછો આંક્યો હતો. મને એમ હતું કે આ ગામડામાં રહીને રવિ કરી શું લેશે, પણ આજે એની મહેનતે એને આગળ લાવી દીધો છે. બાપુજી, નિશાબેન અને રવિકુમાર થોડા જ સમયમાં અહીંયા સુરતમાં શિફ્ટ થઈ જવાના છે. હા, શું વાત છે? હા. આ તો બહુ ખુશીના સમાચાર આપ્યા તમે. અને બાપુજી, રવિકુમારને સારી કંપનીમાં જોબ પણ મળી ગઈ છે. વાહ ભાઈ, આ તો ડબલ ખુશીના સમાચાર છે. હા, ખરેખર રવિ ખૂબ જ મહેનતુ છોકરો છે. પણ એ લોકો અહીં ક્યારે રહેવા આવવાના છે? એ લોકો થોડા સમયમાં અહીંયા આવી જવાના છે. સારું દીકરા. બાપુજી, તમારી માટે હું ચા બનાવીને લાવું છું. જોયું સુધી બેટા, આપણે નિશાને ના પાડતા હતા કે રવિ જોડે લગ્ન નથી કરવા, પણ એને ખૂબ વિશ્વાસ હતો રવિ પ્રત્યે કે રવિ ખૂબ જ હોશિયાર છે અને એના જીવનમાં આગળ વધશે. અને જો ને આજે એની મહેનત રંગ લાવી છે અને એ કામયાબ પણ થઈ ગયો છે. હા પપ્પા, આપણી ભૂલ હતી કે આપણે રવિને સામાન્ય ગણ્યો. પણ આ દુનિયામાં દરેક વ્યક્તિમાં કાંઈ ને કાંઈ ટેલેન્ટ છુપાયેલું હોય છે. સાચી વાત છે દીકરા. આવો આવો રવિકુમાર, આવો આવો નિશાબેન. જય શ્રી કૃષ્ણ. આવો કુમાર, આવો. આવો આવો. જય શ્રી કૃષ્ણ બેટા. આજે બહુ વર્ષો પછી તમારું આગમન થયું છે. બેસો. બેસો બેસો. આવો. કેમ છે બધા મજામાં? આવો. મમ્મી પપ્પા બધા મજામાં. મને સમાચાર મળ્યા છે કે તમને સુરતમાં નોકરી મળી ગઈ છે. મને આ સાંભળીને બહુ આનંદ થયો છે. હવે મારી બેન અને કુમાર બંને નજીક રહેશે. આ બધો ચમત્કાર તમારી બહેનનો છે, બાકી હું તો ક્યાં ધૂળમાં રખડતો હતો. પણ તમારી બહેને મહેનત કરીને મને આ લાયક બનાવ્યો છે, બાકી હું તો ક્યાંય રખડતો હતો. રવિકુમાર, અમે આવું તો નહોતું ધાર્યું કે અમારી દીકરી નિશા તમને આટલા બદલી નાખશે, પણ આ નિશાનો વિશ્વાસ છે તમારા પ્રત્યે કે તમે આટલા આગળ વધ્યા. આ તમે આગળ વધ્યા છો અને નિશાની મહેનત સફળ થઈ છે. પપ્પા, હું તો ખાલી રસ્તો બતાવતી હતી. રવિએ તો રસ્તા પર ચાલીને બતાવ્યું છે અને અમારી મહેનત સફળ થઈ છે. હા બેટા,